ભારતમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને આધાર કાર્ડ દરેક વ્યક્તિ પાસે હોવું જોઈએ, પછી તે ભલે બાળક હોય કે વૃદ્ધ. પણ શું તમે જાણો છો, એક બાળક માટેના આધાર કાર્ડના નિયમો સામાન્ય આધાર કાર્ડ કરતાં અલગ હોય છે. જો તમારા ઘરમાં કોઈ બાળક છે તો આ જાણકારી તમારા પાસે હોવી ખૂબ જ જરૂરી છે. બાળકનું આધાર કાર્ડ 3 વખત અપડેટ કરવામાં આવતું હોય છે, જ્યારે તે 5 વર્ષથી ઓછી ઉંમરનું હોય, 5 વર્ષનું થાય ત્યારે અને 15 વર્ષનું થાય ત્યારે. આપને સરળ રીતે સમજાવી દઉં. જ્યારે બાળક 5 વર્ષથી ઓછી ઉંમરનું હોય છે ત્યારે તેની ફિંગરપ્રિન્ટ લેવામાં નથી આવતી, કારણ કે તેનો કોઈ વિકાસ થયો નથી હોતો. આ આધાર કાર્ડને બાલ આધાર કહેવામાં આવે છે અને તે તેના જન્મ પ્રમાણપત્રથી બનતું હોય છે અને તેની સાથે તેના માતા પિતાનું આધાર કાર્ડ લિંક હોય છે. જ્યારે બાળક 5 વર્ષનું થાય છે ત્યારે તેની ફિંગરપ્રિન્ટ લેવામાં આવતી હોય છે, આઈરિસ ડેટા લેવામાં આવતો હોય છે અને તેનો ફોટો પણ અપલોડ કરવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે આ જ ડેટા ફરી એકવાર અપડેટ કરવામાં આવતો હોય છે અને નવો ફોટો પણ અપલોડ કરવામાં આવતો હોય છે. તો મિત્રો, આ જાણકારી તમને કેટલી ઉપયોગી સાબિત થઈ, કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.